હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4ના લાસ્ટ વિડિયો લેક્ચરમાં બાયો સાવરનો નિયમ તદુપરાંત એક વધારાનો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાંથી ખાસ બાયો સાવરના નિયમનું સૂત્ર આપણે યાદ રાખીશું, જેને આપણે યલો કલરથી બોક્સ બનાવેલ છે. ડી વેક્ટર બી બરાબર મ્યુ 0/4 પાઈ આઈડિયલ વેક્ટર ક્રોસ વેક્ટર આર અપોન આર ગણ, રાઈટ. અને રાઈટ હેન્ડ સાઈડ આપણે જે નાનકડો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો એ તમને દેખાતો હશે, કે જેમાં આપણે સૂત્ર મેળવ્યું હતું કે શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે ε0 અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે કે μ0 બંને વચ્ચેનું રિલેશન સી બરાબર 1/વર્ગમૂળમાં μ0 ε0, જ્યાં સી એ શું છે તો પ્રકાશનો વેગ છે, રાઈટ. આ સૂત્ર પણ મિત્રો દાખલા માટે આપણે યાદ રાખીશું. ઠીક છે, તો હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને આજના વિડિયો લેક્ચરમાં આપણે બાયો સાવરના નિયમનો ફર્સ્ટ ઉપયોગ સોલ્વ કરવાનો છે. એપ્લિકેશન ઓફ બાયો સાવર્ટ લો, પણ એનો ફર્સ્ટ ઉપયોગ જોવાનો છે, રાઈટ. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, બાયો સાવરના નિયમનો જે ફર્સ્ટ ઉપયોગ છે એને રિલેટેડ ક્વેશ્ચન આ પ્રમાણે છે, જે તમને સ્ક્રીન ઉપર યલો કલરથી દેખાતો હશે. નિશ્ચિત લંબાઈના વિદ્યુત પ્રવાધારિત તારના કારણે નિશ્ચિત લંબાઈના વિદ્યુત પ્રવાધારિત તારના કારણે તેનાથી લંબ અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. રાઈટ મિત્રો, ક્વેશ્ચન દરેક જણ જોડે નોટ ડાઉન કરી લેજો. નિશ્ચિત લંબાઈના વિદ્યુત પ્રવાધારિત તારના કારણે તેનાથી લંબ અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. મિત્રો, આન્સર માટે ક્વેશ્ચન પ્રમાણે આપણે એક નિશ્ચિત લંબાઈનો તાર ડ્રો કરીએ છીએ. તો સ્ક્રીન ઉપર દરેકને જોવાતું હશે કે આપણે એક વ્હાઇટ કલરથી તાર ડ્રો કરીએ છીએ, જેની લંબાઈ નિશ્ચિત છે, તાર એ બી. હવે ક્વેશ્ચન પ્રમાણે આ તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. માની લો કે આ વિદ્યુત પ્રવાહ ઉર્ધ્વ દિશામાં પસાર થાય છે. તો ઉર્ધ્વ દિશામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે દર્શાવી દઈએ, જે I જેટલો છે. બરાબર. હવે ક્વેશ્ચન પ્રમાણે આ તારથી લંબ અંતરે કોઈ એક બિંદુ આવેલું છે. માની લો કે તાર ઉપરનું સૌપ્રથમ કોઈ એક બિંદુ આપણે પસંદ કરીએ છીએ, બિંદુ Q. બરાબર. આ બિંદુ Q થી લંબ અંતરે કોઈ એક બિંદુ આવેલું છે, બિંદુ P, કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, રાઈટ. તો તારથી લંબ અંતરે આવેલું બિંદુ P, અને એ લંબ અંતર કેટલું છે તો ધારો કે A જેટલું છે, રાઈટ. તો આ બિંદુ P પાસે આપણે આખા તાર EBના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરાબર. હવે મિત્રો યાદ કરો કે આની અગાઉનું લેક્ચર આપણે બાયો સાવરનો નિયમ ભણી ગયેલા, કે જેમાં આપણે જોઈ ગયા કે આખા તારના કારણે બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર ન શોધી શકીએ, પરંતુ તારના કોઈ એક સૂક્ષ્મ ખંડના કારણે બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ, રાઈટ. તો અત્યારે આપણે જો બાયો સાવરના નિયમનો ઉપયોગ કરવો હોય તો શું કરવું પડશે કે તારનું સૂક્ષ્મ ખંડમાં વિભાજન કરવું પડે, રાઈટ. તો આકૃતિમાં આપણે Q બિંદુએથી L લંબાઈના અંતરે કોઈ એક સૂક્ષ્મ ખંડ દર્શાવીએ છીએ. જરા ધ્યાનથી જોજો. Q બિંદુએથી આ L જેટલા અંતરે
એલ જેટલા અંતરે કોઈ એક સૂક્ષ્મ ખંડ આપણે દર્શાવીએ છીએ. આ એક સૂક્ષ્મ ખંડ છે. બરાબર. માની લો કે આ સૂક્ષ્મ ખંડની લંબાઈ ડીએલ વેક્ટર જેટલી છે. તો હવે આ સૂક્ષ્મ ખંડના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. કોની મદદથી? બાયો-સાવર્ટના નિયમ. એના માટે આપણે શું કરવું પડે? તો કે સૂક્ષ્મ ખંડથી બિંદુ પી નું અંતર નક્કી કરવું પડે. તો એ અંતર આપણે નક્કી કરી દઈએ છીએ કે સૂક્ષ્મ ખંડથી બિંદુ પી નું અંતર એ ધારો કે આર જેટલું છે. બરાબર. તો હવે આ સૂક્ષ્મ ખંડના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે બાયો-સાવર્ટના નિયમની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પણ ક્વેશ્ચન પ્રમાણે તો આપણે સૂક્ષ્મ ખંડ નહીં, આખા તાર એબીના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવું છે. તો શું કરવું પડશે કે તાર એ થી પી નું અંતર અને તાર બી થી પી નું અંતર, એમ બંને બાજુએથી પી નું અંતર આપણે નક્કી કરવું પડે. રાઈટ. એ થી પી ને આપણે જોઈન્ટ કરી દઈએ, જેથી એ થી પી નું અંતર નક્કી થઈ જશે. એ થી પી ને જોઈન્ટ કરી દઈએ છીએ. રાઈટ. સેમ એ જ રીતે આપણે બી થી પી ને જોઈન્ટ કરી કાઢીએ. બરાબર. બી થી પી ને જોઈન્ટ કરી દઈએ છીએ, જેથી બી થી પી નું અંતર નક્કી થઈ જાય. બરાબર. ચાલો, ત્યારે તમને એ તો ખ્યાલ આવી જશે કે આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ સૂક્ષ્મ ખંડના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર મળશે, અને પછી આખા તારના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે સંકલન કરવું પડશે. અને એ સંકલન મિત્રો આપણે થીટાની સાપેક્ષે કરીશું ત્યારે આખો તાર કવર થશે. જો આકૃતિ જરા ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવે કે આપણે બિંદુ પી થી, એટલે કે બ્લુ કલરની જે લાઈન દોરેલી છે એ, ત્યાંથી એપી અંતર માટેનો ખૂણો નક્કી કરી દઈએ. આ ખૂણો જેને આપણે φ1 કહી દઈએ. બરાબર. તો ક્યુ થી એ તાર કવર થઈ જશે, અને નીચેની તરફનું ક્યુ થી બી નો તાર કવર કરવા માટે આપણે શું કરીએ છીએ? આ ખૂણો નક્કી કરી દઈએ છીએ પી થી બી સુધી. રાઈટ. એટલે ક્યુ પી બી આ ખૂણો નક્કી કરી દઈએ છીએ, જેને આપણે φ2 કહી દઈએ. રાઈટ. તો બોલો, φ1 એ ઉપરનો ખૂણો છે જેનાથી એ થી ક્યુ કવર થશે, અને φ2 એ નીચેનો ખૂણો છે જેનાથી ક્યુ થી બી કવર થશે. આમ આખો તાર કવર થઈ જશે. બોલો, ખ્યાલ આવે છે દરેકને? બરાબર. કારણ કે આ સમજવું ખાસ જરૂરી છે. તો આ φ1 અને φ2 ના આધારે આપણે ઇન્ટિગ્રેશન કરીશું, અને પરિણામે આખા તારના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણને મળી જશે. રાઈટ. પરંતુ સૌપ્રથમ તો આપણે શું કરવું પડશે કે ડીએલ વેક્ટર ધરાવતા, લંબાઈ ધરાવતા સૂક્ષ્મ ખંડના કારણે જ બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડશે, જે બાયો-સાવર્ટના નિયમની મદદથી મેળવી શકાય. અને બાયો-સાવર્ટના નિયમમાં મિત્રો આપણે થીટા તરીકે શું લઈએ છીએ? તો યાદ કરો કે થીટા તરીકે આપણે શું લઈએ છીએ? તો કે ડીએલ વેક્ટર અને આર ની વચ્ચેનો એંગલ. રાઈટ. પરંતુ એની જગ્યાએ આપણે આ એંગલને થીટા તરીકે લઈએ છીએ. આ જે એંગલ છે એને આપણે થીટા તરીકે લઈએ છીએ. બરાબર. જો આ એંગલ થીટા હોય તો, અને આ એંગલ કેટલો છે? 90 ડિગ્રી છે. બોલો, આ એંગલ 90, સામેનો એંગલ થીટા, તો આ એંગલ કેટલો બનશે? બોલો, આ એંગલ કેટલો થાય? તો સિમ્પલ છે, 90 માઇનસ થીટા થશે. 90 માઇનસ થીટા. બરાબર. મિત્રો, આકૃતિ તમે ધ્યાનથી જુઓ, કારણ કે આકૃતિ સમજવી ખૂબ જ જરૂરી છે, અને એમાં આપણે લાસ્ટલી જે એંગલ ડ્રો કરેલા છે એને સમજવા ખૂબ જ જરૂરી છે. બરાબર. તો આકૃતિ તમને સ્ક્રીન ઉપર જોવાતી હશે. દરેક જણને ખાસ રિક્વેસ્ટ છે કે આકૃતિ પોતાની નોટબુકમાં સારી રીતે નોટ ડાઉન કરી લે, અને પછી આપણે મેથેમેટિકલી સૂત્ર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, હવે આપણે ડેરિવેશન સમજવાના છે. બરાબર. તો આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો
તો આપણે શું કરીએ છીએ કે સૌપ્રથમ બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ડીએલ વેક્ટર લંબાઈ ધરાવતા સૂક્ષ્મખંડના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે નોટ ડાઉન કરી લઈએ છીએ. બરાબર. સૂક્ષ્મખંડ ના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર. બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવરના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ ડી વેક્ટર બી બરાબર μ0 અપોન 4 પાઈ μ0 અપોન 4 પાઈ આઈડીએલ. પછી ખાસ જોજો સૂત્ર શું છે, આઈડીએલ સાઇન થીટા, પણ એ એંગલ કેટલો લેવાનો, તો ડીએલ વેક્ટર અને આર વચ્ચેનો ખૂણો. આકૃતિ તમે ધ્યાનથી જુઓ અને બોલો ડીએલ વેક્ટર અને આર વચ્ચેનો એંગલ કેટલો છે, 90 માઇનસ થીટા છે. તો આપણે આઈડીએલ સાઇન 90 માઇનસ થીટા લખીશું. સાઇન 90 માઇનસ થીટા 90 માઇનસ થીટા અને છેદમાં શું આવે, આર સ્ક્વેર આવશે. રાઈટ. હવે આપણને ખ્યાલ છે કે 90 આવે તો આગળ ફંક્શન ચેન્જ થઈ જશે અને સાઇન બની જશે કોસ. રાઈટ. એટલે નેક્સ્ટ સ્ટેપ આપણે લખી દઈએ μ0 અપોન 4 પાઈ આઈડીએલ કોસ થીટા અપોન આર સ્ક્વેર. આઈડીએલ cos theta upon r square. મિત્રો, આ સૂત્રના આધારે આપણે ફક્ત સૂક્ષ્મખંડના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરી શકીએ, પણ આપણે તો આખા તાર એબી, જુઓ આકૃતિમાં, આખા તાર એબીના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે. તો શું કરવું પડે, આનું સંકલન કરવું પડે. કારણ કે સૂત્રમાં તમે જુઓ તો લેફ્ટ હેન્ડ સાઈડ ડી વેક્ટર બી આવે છે, જ્યાં ડી એ શું દર્શાવે છે, વિકલન. ધેટ મીન્સ કે આપણે વિકલન દૂર કરવું પડે, માટે સંકલન એપ્લાય કરવું પડશે. રાઈટ. ચાલો તો સંકલન લેતા इंटीग्रेशन डी वेक्टर बी बराबर इंटीग्रेशन μ0 अपॉन 4 पाई μ0 अपॉन 4 पाई आइडियल cos थीटा अपॉन r स्क्वायर. आइडियल cos थीटा अपॉन r स्क्वायर. परंतु मित्रों આપણે આખો તાર કવર કરવો હોય તો આકૃતિને ધ્યાનથી જુઓ
કે ક્યુ થી એ તરફ જવું પડે એટલે એંગલ φ1 લેવો પડે અને ક્યુ થી બી તરફ જવું પડે એટલે એંગલ φ2 લેવો પડે, રાઈટ? તો લિમિટ આવશે φ2 થી φ1 અથવા φ1 થી φ2 જે લેવી પડે, બરોબર? પણ તમે ડાયાગ્રામ જુઓ તો ખ્યાલ આવે કે એક એંગલ ઉપરની તરફ છે φ1, બીજો એંગલ નીચેની તરફ છે φ2. ધેટ મીન્સ કે આપણે ગમે તે એંગલ નેગેટિવ લેવો પડશે, એક એંગલ પોઝિટિવ લેવું પડશે. તો આપણે લિમિટ શું લખીશું? -φ2 થી +φ1, રાઈટ? -φ2 થી +φ1, ત્યારે આખો તાર એ બી કવર થશે, બરાબર? તો લિમિટ લખી દઈએ છીએ -φ2 થી φ1, રાઈટ? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશનમાં આપણે જે લિમિટ લખેલી છે એ લિમિટ જેના પદમાં લખેલી હોય એની સાપેક્ષે જ સંકલન કરવું પડે, રાઈટ? એટલે કે લિમિટ એંગલના પદમાં લખેલી છે તો સંકલન થીટાના પદમાં થાય, માટે ડી થીટા હોવું જોઈએ. પણ જુઓ તો તમે પદમાં ક્યાંય ડી થીટા નથી આવતું, એની જગ્યાએ શું આવે છે? ડીએલ આવે છે. તો સૌપ્રથમ આપણે આ ડીએલને દૂર કરવા પડશે અને સાથે સાથે આપણે તારથી એ જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. જો ડાયાગ્રામ જુઓ, તારથી એ જેટલા લંબ અંતરે બિંદુ પી આવેલું છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એટલે આ સૂત્રમાંથી આર ને દૂર કરવા પડશે અને એ લાવવા પડશે, રાઈટ? આ બે ચેન્જ કરવા પડશે. આર ને દૂર કરીને એ લાવવાના અને ડીએલ ને દૂર કરીને ડી થીટા લાવવાના, બરાબર? ચલો, તો એ બંને પદ ખાસ મહત્વના છે, એને આપણે આ સાઈડ અલગથી લખીએ છીએ. સૌપ્રથમ આપણે શું કરીએ છીએ કે ટ્રાયેંગલ જુઓ, ટ્રાયેંગલ QP, રાઈટ? અહીંયા આપણે એક નામ આપી દઈએ જેથી તમને ખ્યાલ આવે. C, આ છે C, બરાબર? તો હવે ટ્રાયેંગલ જુઓ QPC, બરાબર? દેખાયું દરેકને? QPC. આ ટ્રાયેંગલમાં આપણે cos થીટા એપ્લાય કરીએ છીએ. બોલો, cos થીટા એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ છેદમાં કર્ણ. જુઓ ટ્રાયેંગલ ધ્યાનથી, QPC, cos થીટા એપ્લાય કરો, પાસેની બાજુ બની જશે A, કર્ણ બની જશે R. બોલો, ખ્યાલ આવે છે દરેકને? તો cos થીટા બરાબર A/R લખાશે. ત્રિકોણ QPC માં આપણે cos થીટા એપ્લાય કરીએ છીએ. તો cos થીટા બરાબર A/R લખાશે. પણ આપણે R ને રિમૂવ કરવાના છે અને રિપ્લેસ કરીને A લાવવાના છે. તો શું લખાશે? R બરાબર, માટે R બરાબર A/cos થીટા લખાશે. A/cos થીટા, રાઈટ? R બરાબર A/cos થીટા. તો R તો રિપ્લેસ થઈ ગયા A માં, હવે DL રિપ્લેસ કરવાના. ચલો, તો ફરીથી આપણે એ જ ટ્રાયેંગલ જોઈએ છે. જો ટ્રાયેંગલ QPC, પણ હવે tan થીટા એપ્લાય કરીએ છીએ. તો બોલો, tan થીટાનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બોલો, તો L/A થશે. L/A, રાઈટ? L/A. ફરીથી ત્રિકોણ QPC માં આપણે tan થીટા એપ્લાય કરીએ છીએ. તો tan થીટા બરાબર L/A, રાઈટ? પરંતુ આપણે L ની જગ્યાએ એટલે કે DL ને રિપ્લેસ કરવાના છે, રાઈટ? તો L નું વિકલન કરવું પડે, એટલે સૌપ્રથમ આપણે L ને કરતા બનાવવા પડશે. તો બોલો, L બરાબર શું થશે? L બરાબર A tan થીટા લખાશે. A tan થીટા, રાઈટ? અને
અને હવે ડીએલ ને રિપ્લેસ કરવાના છે. દેટ મીન્સ કે આપણે ડીએલ લાવવા પડે. તો એલમાંથી ડીએલ કેવી રીતે આવે? સિમ્પલ છે કે વિકલન કરવું પડે. ચલો તો આનું વિકલન કરી દઈએ. તો ડીએલ બરાબર એ ટેન થીટાનું વિકલન સેક સ્ક્વેર થીટા ડી થીટા, રાઈટ. તો ડીએલ રિપ્લેસ થઈ ગયા અને ડી થીટા પણ આવી ગયા. તો આ બંને પોઈન્ટ્સ ખાસ યાદ રાખીશું મિત્રો. આપણે આર એ રિપ્લેસ થઈ ગયા એમાં, ડીએલ એ રિપ્લેસ થઈ ગયા ડી થીટામાં, અને હવે આ બંને પદનો આપણે આ સૂત્રમાં ઉપયોગ કરીશું. બોલો ક્લિયર છે? માટે આપણે ડીએલની જગ્યાએ એ સેક સ્ક્વેર થીટા ડી થીટા મૂકીશું અને આરની જગ્યાએ એ બાય કોસ થીટા મૂકીશું, રાઈટ. અને અહીંયા ડી વેક્ટર બીનું સંકલન લીધેલું છે એટલે વેક્ટર બી મળી જશે. તો માટે નેક્સ્ટ સ્ટેપ આપણે લખીએ છીએ વેક્ટર બી બરાબર ચલો ધ્યાનથી જુઓ તો મ્યુ 0/4πi એ અચળ ગણાશે, સંકલનની બહાર આવી જશે, રાઈટ. એટલે મ્યુ 0/4π into I integration -5 to 3 5 બરાબર. આઈ તો બહાર આવી ગયા છે. ચલો ડીએલ ની જગ્યાએ શું લખીશું? કે સેક સ્ક્વેર થીટા ડી થીટા અને જોડે કોસ થીટા. એ સેક સ્ક્વેર થીટા ડી થીટા અને જોડે કોસ થીટા, બરાબર. ચલો છેદમાં આપણે આર ની જગ્યાએ શું લખીશું? એ અપોન કોસ થીટા, પણ આર સ્ક્વેર છે માટે એ સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર થીટા, એ સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર થીટા, બરાબર. જો આ બંને પદ ક્યાંથી આવ્યા ખ્યાલ છે ને? આપણે અહીંયા સાઈડમાં દર્શાવેલું છે. આરની જગ્યાએ લખો એ બાય કોસ થીટા અને ડીએલની જગ્યાએ લખો એ સેક સ્ક્વેર થીટા ડી થીટા, રાઈટ. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે સેક થીટા અને કોસ થીટા એકબીજાના વ્યસ્ત છે. તો આ કોસ સ્ક્વેર થીટા અને આ સેક સ્ક્વેર થીટા બોલો કેન્સલ થઈ જશે, સાથે એક એ પણ કેન્સલ થઈ જશે, બરાબર. તો નેક્સ્ટ સ્ટેપ આપણને શું મળશે? મ્યુ 0I/4π એઝ ઇટ ઇઝ રહેશે અને છેદમાં એક એ રહેશે તો એક એ બહાર આવી જશે. તો મ્યુ 0I/4π a, બરાબર. ઇન્ટિગ્રેશન -5 to થી +5 ઇન્ટિગ્રેશન -5 to થી +5 અને બાકી શું રહ્યું? કોસ થીટા ડી થીટા, કોસ થીટા ડી થીટા, બરાબર. મિત્રો કોસ થીટાનું સંકલન સાઇન થીટા થઈ જશે. અને નેક્સ્ટ સ્ટેપ શું આવશે? મ્યુ 0I/4π a 4π a કોસ થીટાનું સંકલન સાઇન થીટા, સાઇન થીટા. લિમિટ શું છે? -5 to થી +5, બરાબર. મ્યુ 0I/4π એ એઝ ઇટ ઇઝ રહેશે. તો માટે વેક્ટર બી બરાબર મ્યુ 0I/4π a. પછી મિત્રો આપણે લિમિટ મૂકવી પડે. તો લિમિટ માટે આપણને ખ્યાલ છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો લિમિટ મૂકી દઈએ. અપર લિમિટ phi1 માઇનસ લોઅર લિમિટ phi2. ઇન્ટુ બ્રેકેટ
અપર લિમિટ sin phi 1 માઇનસ લોઅર લિમિટ sin માઇનસ phi 2. ક્લિયર છે? પણ આપણને ખ્યાલ છે કે સાઇન ઓફ માઇનસ થીટા બની જાય પ્લસ સાઇન થીટા, તો ઇક્વલ ટુ મ્યુ 0 I अपॉन 4 पाई a इंटू ब्रैकेट साइन phi 1 प्लस साइन phi 2 साइन phi 2 બરાબર. આ સૂત્ર મળે. મિત્રો આ સૂત્ર આપણે દાખલા માટે ખાસ યાદ રાખીશું, જેને આપણે બોક્સ બનાવી દઈએ છીએ. મ્યુ 0 I अपॉन 4 पाई ए sin phi 1 प्लस sin phi 2. બરાબર મિત્રો, હવે આ સૂત્ર માટે કેટલાક ખાસ અગત્યના મુદ્દાઓ આપણે યાદ રાખીશું, જેને આપણે NB તરીકે નોટ ડાઉન કરી લઈએ છીએ. NB બરાબર, જે એવું કહી શકાય કે આ સૂત્ર યાદ રાખવા માટેની શરતો છે. ચલો, પહેલી શરત કે આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો આપણે અંતર એ જે લીધેલું છે, સ્મોલ એ અંતર એ ક્યાંથી લીધેલું છે? તો ક્યુ બિંદુ. ધેટ મીન્સ કે બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું, એ ચુંબકીય ક્ષેત્ર ધારથી લંબ અંતરે મળે, રાઈટ? એટલે ચુંબકીય ક્ષેત્ર એ હંમેશા ધારથી લંબ અંતરે હોવું જોઈએ. એટલે આકૃતિ તમને રકમમાં આ પ્રમાણેની આપેલી હોવી જોઈએ, બરાબર છે? કે જેમાં એ હંમેશા લંબ અંતર હોવું જોઈએ, પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. એટલે ફર્સ્ટ પોઈન્ટ આપણે લખીશું, એ અંતર હંમેશા લંબ હોવું જોઈએ, લંબ હોવું જોઈએ. રાઈટ. ચલો, સેકન્ડ પોઈન્ટ. તો સેકન્ડ પોઈન્ટ પણ ડાયાગ્રામમાં તમે જુઓ કે આપણે phi 1 એ ઉપરની તરફ માપેલો છે, phi 2 એ નીચેની તરફ માપેલો છે, અને phi 2 માઇનસ લીધેલા, જ્યારે phi 1 પ્લસ લીધેલા. તેનો મિનિંગ શું થયો કે બિંદુ P થી બંને એંગલ ઓપોઝિટ ડિરેક્શનમાં માપવાના, રાઈટ? ત્યારે જ phi 1 પ્લસ બનશે, phi 2 માઇનસ બનશે. બિંદુ P થી બંને એંગલ ઓપોઝિટ ડિરેક્શનમાં માપવા, જે થશે સેકન્ડ પોઈન્ટ. તો એ પણ આપણે નોટ ડાઉન કરી લઈએ. સેકન્ડ પોઈન્ટ, બિંદુ P થી ખૂણા phi 1 અને phi 2 વિરુદ્ધ દિશામાં માપવા, વિરુદ્ધ દિશામાં માપવા. બરાબર. આ બે શરતો છે. આ બંને શરતો ખાસ યાદ રાખવા. આ બે શરતો પ્રમાણેની જો ડાયાગ્રામ તમને જોવા મળે ત્યારે જ આપણે આ સૂત્ર એપ્લાય કરી શકીએ, રાઈટ? મિત્રો, હવે આપણે આમાં બે વધારાના કિસ્સા એડ કરીએ છીએ કે જેની મદદથી આપણે સરળતાથી MCQ સોલ્વ કરી શકીએ. ચલો જોઈએ છીએ પહેલો કિસ્સો. કેસ 1. પહેલો કિસ્સો મિત્રો, આપણે આકૃતિ તમે જુઓ તો આ પ્રમાણે લઈએ છીએ કે A અને B
બંને છેડાઓ અનંત અંતરે, એ છેડો પણ અનંત અંતરે છે, બી છેડો પણ અનંત અંતરે છે, રાઈટ. તો એવા સંજોગોમાં φ1 અને φ2 બંને 90 ડિગ્રી લેવા. ખાસ યાદ રાખીશું, બંને છેડાઓ અનંત અંતર, તો φ1 પણ 90, φ2 પણ 90, રાઈટ. ચલો સૂત્રમાં મિત્રો φ1 બરાબર 90 મૂકો, જે બોક્સ દોરેલું દેખાય છે દરેકને સૂત્ર, એમાં φ1 બરાબર 90 મૂકો, φ2 બરાબર 90 મૂકો. બોલો sin 90 ની વેલ્યુ 1 થશે, 1 + 1 બની જાય 2, એટલે 2μ0i/4πi થઈ જશે, 2μ0i/4πa, રાઈટ. એટલે પહેલો કિસ્સો આપણે નોટ ડાઉન કરી લઈએ કે a અને b અનંત અંતરે હોય, તો એવા સંજોગોમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2μ0I/4πa મળે. તો છેદમાં 2 આવી જશે, એટલે હજી એક સ્ટેપ વધશે, μ0I/2πa મળે, 2πa મળે, રાઈટ. ચલો અને હવે જોઈએ બીજો કિસ્સો. બીજા કિસ્સામાં આપણે એવું વિચારીએ છીએ કે ગમે તે એક છેડો ઇન્ફાઇનાઇટ છે, ધેટ મીન્સ કે કાં તો એ ઇન્ફાઇનાઇટ છે અને બી આપણને ખ્યાલ છે, એટલે કે બી ફાઇનાઇટ છે, અથવા ઉલટું કે બી ઇન્ફાઇનાઇટ છે અને એ ફાઇનાઇટ છે, રાઈટ. તો આપણને પહેલા કિસ્સાના આધારે ખ્યાલ આવી ગયો કે બંને છેડા ઇન્ફાઇનાઇટ હોય, એટલે કે અનંત અંતરે હોય, તો બંને એંગલ 90 ડિગ્રી લીધા. હવે એક છેડો ઇન્ફાઇનાઇટ હોય તો એ એંગલ 90 ડિગ્રી લેવાનું, રાઈટ. એટલે એ ઇન્ફાઇનાઇટ છે તો φ1 90 થઈ જાય અને φ2 એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે બી ફાઇનાઇટ છે. ઉલટો બી ઇન્ફાઇનાઇટ છે તો φ2 આપણે 90 ડિગ્રી લેવાના અને એ ફાઇનાઇટ છે તો φ1 એઝ ઇટ ઇઝ રહેવા દેવાના. બોલો ક્લિયર છે? બરાબર. તો આપણે એવું લઈએ છીએ કે એ ઇન્ફાઇનાઇટ છે તો φ1 90 ડિગ્રી થઈ જશે, બરાબર. બોલો sin 90 ની વેલ્યુ 1, એટલે 1 + sin φ2 થઈ જાય, 1 + sin φ2, રાઈટ. ચલો તો એ પોઈન્ટ પણ આપણે નોટ ડાઉન કરી લઈએ. કેસ 2, બીજો કિસ્સો. એ અનંત અંતરે અને બી નિશ્ચિત અંતરે છે. તો એવા સંજોગોમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/4πa, μ0I/4πa into bracket 1 + sin φ2, 1 + sin φ2. બોલો ક્લિયર છે? અને હજી પણ ખ્યાલ ના આવે તો સિમ્પલી આપણે કેવી રીતે યાદ રાખીશું કે એ અને બી બંને અનંત, તો એ અને બી બંને માટેના એંગલ φ1 અને φ2 90 ડિગ્રી લેવા. એટલે અહીંયા બ્રેકેટમાં લખી દેવાનું યાદ રાખવા માટે, φ1 = φ2 બરાબર 90 ડિગ્રી. બરાબર. અને બીજા પોઈન્ટમાં શું છે કે ફક્ત એ અનંત અંતરે છે અને બી નિશ્ચિત અંતરે છે. તો જે અનંત અંતરે છે એના માટેનો એંગલ 90 ડિગ્રી, એટલે કે φ1 90 ડિગ્રી, રાઈટ. એટલે અહીંયા બ્રેકેટમાં આપણે લખી દઈએ છીએ કે φ1 બરાબર 90 ડિગ્રી, φ1 બરાબર 90 ડિગ્રી. બરાબર. તો મિત્રો આ બંને કિસ્સા ખાસ યાદ રાખીશું દાખલા માટે, કેસ 1 અને કેસ 2. બરાબર છે મિત્રો. બાયો સાવરનો ફર્સ્ટ ઉપયોગ એટલે કે કોઈક નિશ્ચિત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તારના કારણે તેનાથી લંબ અંતરે આવેલા બિંદુ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર,
આ જે બાયોસાવરનો ફર્સ્ટ ઉપયોગ છે એની ડિટેલ તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલી નથી અને સાથે રેફરન્સ બુકમાં પણ ફક્ત સૂત્ર જ આપેલું છે, ડેરિવેશન આપેલું નથી. પણ આ ટોપિકને રિલેટેડ નીટ લેવલે અને અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ ટોપિકને રિલેટેડ ઘણા બધા MCQ પૂછાય છે, બરાબર છે, જેની પ્રેક્ટિસ પણ આપણે જોડે કરીશું. પરંતુ ખાસ રિક્વેસ્ટ છે કે આ ક્વેશ્ચન તમને ક્યાંય આપેલો નથી તો આપણે એનું ડેરિવેશન ઘણી સારી રીતે તૈયાર કરેલું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ લઈ લેવો અને પરીક્ષા માટે આ ક્વેશ્ચન કમ્પ્લીટ આ જ રીતે પ્રિપેર કરવું. ઠીક છે. મિત્રો, હવે આપણે આ ટોપિકને રિલેટેડ કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ સોલ્વ કરીએ છીએ. જેમાં જોઈએ છીએ ફર્સ્ટ એક્ઝામ્પલ જે તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, જેમાં આકૃતિ તમને આપેલી છે અને ક્વેશ્ચન છે કે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધો. રાઈટ. ચલો મિત્રો, સૌપ્રથમ તો આકૃતિને તમે ધ્યાનથી જુઓ. તમને ખ્યાલ આવે કે આકૃતિમાં આપણે એક તાર લીધેલો છે. એ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર જેટલો છે. રાઈટ. પછી એ તારથી લંબ અંતરે આવેલું કોઈ એક બિંદુ P છે અને એ લંબ અંતર 10 મીટર જેટલું છે. રાઈટ. તો બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, જેમાં આપણને એક એંગલ આપી દીધેલો છે 45 ડિગ્રી અને બીજો એંગલ આપી દીધેલો છે 30 ડિગ્રી. બરાબર છે. ચલો, તો હવે આગળની જે હમણાં જ ચાલેલી થિયરી તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ આકૃતિની કમ્પેરિઝન આપણે એની સાથે કરવાની છે. એ આકૃતિ તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે. તો એના આધારે ખ્યાલ આવે કે પ્રવાહ કેટલો આપેલો છે 2 એમ્પિયર જેટલો. એ એટલે કે લંબ અંતર કેટલું આપેલું છે 10 મીટર. પછી એંગલ એટલે કે φ1 કેટલો આપેલો છે 45 ડિગ્રી. એંગલ φ2 કેટલો આપેલો છે 30 ડિગ્રી. રાઈટ. તો દરેક વેલ્યુ છે અને હવે આપણે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મિત્રો આપણે આ સૂત્રના આધારે જોઈ શકીએ છીએ, જે સૂત્ર તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. વેક્ટર B બરાબર μ0I/4πa sin φ1 પ્લસ sin φ2. બોલો, I ની વેલ્યુ 2 એમ્પિયર, A ની વેલ્યુ 10 મીટર, φ1 ની વેલ્યુ 45 ડિગ્રી અને φ2 ની વેલ્યુ 30 ડિગ્રી. ઠીક છે. ચાલો, તો હવે મૂકી દઈએ છીએ અને સોલ્યુશન કરીએ છીએ. B બરાબર μ0I upon 4πa into bracket sin φ1 plus sin φ2. બરાબર. ચલો, હવે આપણે કિંમતો મૂકી દઈએ છીએ. ઇક્વલ ટુ, મિત્રો યાદ કરો તો આપણે લાસ્ટ લેક્ચરમાં μ0/4π ની વેલ્યુ યાદ રાખવાની કીધી હતી. 10⁻7 ઘાત 10⁻7 ગુણાકારમાં પ્રવાહ. તો જો આકૃતિમાં પ્રવાહ કેટલો છે 2 એમ્પિયર. બરાબર. અને એ એટલે કે લંબાઈ કેટલી લેવાની છે 10 મીટર. એટલે અહીંયા 2 લખીશું અને છેદમાં 10 આવી જશે. બરાબર. ઇન્ટુ બ્રેકેટ sin φ1 એટલે કે ઉપરનો એંગલ 45 ડિગ્રી અને φ2 એટલે કે નીચેનો એંગલ 30 ડિગ્રી. એટલે sin 45 ડિગ્રી પ્લસ sin 30 ડિગ્રી. બરાબર. બોલો, sin 45 ડિગ્રીની વેલ્યુ 1/√2 થશે. માટે વેક્ટર B બરાબર, આપણે તો અત્યારે મૂલ્ય શોધી લઈએ છીએ, એટલે B બરાબર
2 ગુણ્યા 10ની, હવે મિત્રો ખ્યાલ આવે કે આ 10 જે છે ઉપર જાય છેદના, તો 10 ની -8 ઘાત થઈ જશે, એટલે 2 ગુણ્યા 10 ની -8 ઘાત, રાઈટ. બોલો sin 45 ડિગ્રીની વેલ્યુ 1/√2 અને sin 30 ની વેલ્યુ 1/2 થશે, એટલે 1/√2 પ્લસ 1/2, 1/√2 પ્લસ 1/2 ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 ની -8 ઘાત. મિત્રો હવે 1/√2 અને 1/2 નો સરવાળો કરશો એટલે 1.2 આન્સર આવશે, એટલે મલ્ટીપ્લાય 1.2 થશે. બોલો 1.2 ઇન્ટુ 2 એટલે 2.4 આવી જશે, અને 10⁻8 એઝ ઇટ ઇઝ, એટલે 2.4 ઇન્ટુ 10⁻8 ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, રાઈટ, જે થશે ફાઇનલ આન્સર. મિત્રો તમને સ્ક્રીન ઉપર ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ દેખાતો હશે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આનો સ્ક્રીનશોટ લઈ લેવું અને નોટ ડાઉન કરી દેવું, બરાબર છે મિત્રો. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ, જેની રકમ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે કે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધો. જો તો મિત્રો આકૃતિ તમને આપેલી છે રકમમાં, આકૃતિને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. તો આપણને એક ચોરસ આપેલું છે, ચોરસ ABCD, ચોરસ ABCD, બરાબર. ચોરસ છે એટલે સિમ્પલ છે કે દરેક બાજુની લંબાઈ કેવી થશે, એક સરખી, જે તમને રકમમાં આપી દીધેલી છે એ જેટલી. દરેક બાજુની લંબાઈ કેટલી આપેલી છે, સ્મોલ a જેટલી આપેલી છે, રાઈટ. તદુપરાંત મિત્રો રકમમાં કીધેલું છે કે દરેક બાજુમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે કેટલો I જેટલો છે. તો જો દરેક બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે I જેટલો દર્શાવેલો છે, પણ ખાસ મિત્રો તમારે એનું ડિરેક્શન જોવાનું છે. એનું ડિરેક્શન તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવે કે એક બંધ લૂપ જેવું રચાય છે, બરાબર. એટલે ચોરસની દરેક બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે, બરાબર. તો ક્વેશ્ચન છે કે ચોરસના કેન્દ્ર એટલે કે P પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે, બરાબર. આ છે ચોરસનું કેન્દ્ર, જેને આપણે P વડે દર્શાવેલ છે, અને આ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરાબર. મિત્રો રકમમાં આપણને ચોરસની વાત કરેલી છે, તો ચોરસ માટે આપણને ખ્યાલ આવે કે દરેક બાજુની લંબાઈ એક સરખી હોય, અને અત્યારે રકમમાં દરેક બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ એક સરખો આપેલો છે. તો આપણે કેન્દ્ર P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કોઈ પણ એક બાજુના કારણે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો એવી એક બાજુ મિત્રો આપણે લઈએ છીએ DC, જો આકૃતિમાં DC ના કારણે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે નક્કી કરી દઈએ, બરાબર. તો ડીસીને શું સમજવાનું કે એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે કે જેના કારણે બિંદુ P પાસે મળતું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો એ તારનું મધ્ય બિંદુ આપણે નક્કી કરી દઈએ, તારનું મધ્ય બિંદુ, જેને આપણે M વડે દર્શાવી દઈએ, બરાબર. તો હવે આ તારથી લંબ અંતરે આવેલું બિંદુ P થશે, એટલે M થી P ને આપણે જોડી દેવા પડે, રાઈટ. ચલો તો M થી P ને જોઈન્ટ કરી દઈએ છીએ, જે કહેવાશે લંબ અંતર, રાઈટ. પણ મિત્રો આ લંબ અંતર થશે કેટલું, તો જુઓ તમને રકમમાં ખ્યાલ આવે આકૃતિના આધારે કે A થી D નું અંતર કેટલું છે. બોલો આ A થી આ D નું અંતર, તો એ તો બાજુની લંબાઈ છે, જે કેટલું છે A જેટલું છે. A થી D નું અંતર A જેટલું છે, રાઈટ. તો હવે P થી M નું અંતર કેટલું થશે, બોલો P થી M નું અંતર કેટલું થશે, તો P થી M નું અંતર થશે A/2 જેટલું. કેટલું થશે, A/2 જેટલું, રાઈટ. તો એ અંતર આપણે A/2 જેટલું બતાવી દઈએ છીએ, A/2 જેટલું.
અને હવે મિત્રો આખા ડીસી તારના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય પી પાસે, તો પી થી ડી અને પી થી સી ને આપણે જોઈન્ટ કરી દેવા પડે, રાઈટ. ચલો, તો પી થી ડી અને પી થી સી ને આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. પહેલા પી થી ડી આપણે જોઈન્ટ કરી દઈએ. પી થી ડી જોઈન્ટ કરી દીધા છે અને હવે પી થી સી પણ જોઈન્ટ કરી દઈએ. બરાબર, પી થી સી આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. પી થી સી ને જોઈન્ટ કરી દઈએ. બરાબર. હવે મિત્રો આપણે એંગલ ફાઇન્ડ આઉટ કરવો પડશે, રાઈટ. એંગલ ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો સિમ્પલ આકૃતિના આધારે ખ્યાલ આવે કે ચોરસ છે તો દરેક ખૂણો કેટલો મળશે? 90 ડિગ્રીનો મળશે. આ દરેક ખૂણો આપણે અહીંયા બતાવીએ છીએ 90 ડિગ્રી, આ બાજુ પણ 90 ડિગ્રી, દરેક ખૂણો 90 ડિગ્રીનો થશે. બોલો, તો આ એંગલ કેટલો થશે? 45 ડિગ્રી થઈ જાય. અને એ જ એંગલ આ બની જશે. તો આ એંગલ કેટલો થઈ ગયો? 45 ડિગ્રી, રાઈટ. સેમ એ જ રીતે મિત્રો આ એંગલ કેટલો થશે? તો એ પણ 45 ડિગ્રી થશે. બરાબર. બસ આ આકૃતિ આપણને દોરતા આવડવી જોઈએ, ખબર પડવી જોઈએ. બરાબર. પછી તો સૂત્ર એપ્લાય કરીને કિંમતો મૂકવી એકદમ ઇઝી છે, કારણ કે હવે આકૃતિના આધારે કિંમતો આપણને મળી ગઈ છે. બરાબર. તો સૂત્રમાં કિંમતો મૂકીને સાદુરૂપ આપી દો એટલે આન્સર આવી ગયો. એકદમ સિમ્પલ છે. બરાબર. મિત્રો, આકૃતિમાં તમને પ્રવાહની વેલ્યુ આપેલી નથી, સાથે બાજુની લંબાઈ એ પણ આપેલ નથી, રાઈટ. તો એ બંને સિમ્બોલ એઝ ઇટ ઇઝ રાખવાના. પણ એ જે આપણે a/2 લેવા પડશે, રાઈટ. એટલે આપણે અહીંયા નોટ ડાઉન કરી દઈએ છીએ, એ લેવા પડશે a/2. એટલે એની જગ્યાએ લખી દઈશું a/2. પછી ખૂણો, તો ખૂણો આપણે જોઈ ગયા કે 45 ડિગ્રી મળે છે બંને બાજુ. એટલે φ1 કેટલા લેવાના? 45. φ2 પણ કેટલા લેવાના? 45, રાઈટ. તો એ પણ નોટ ડાઉન કરી લઈએ છીએ કે φ1 = φ2 થઈ જશે. અને બંનેની વેલ્યુ એક સરખી જ મળી. કેટલી મળી? તો 45 ડિગ્રી. અને હવે આપણે આ ડેટાના આધારે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. ચાલો તો મિત્રો હવે સૂત્ર એપ્લાય કરી દઈએ. ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I upon 4πa 4πa into bracket sin φ1 plus sin φ2. બરાબર. ચલો કિંમતો મૂકી દઈએ. એની જગ્યાએ મૂકીશું a/2 અને φ1 φ2 મૂકીશું 45 ડિગ્રી. બરાબર. ઇક્વલ ટુ μ0I upon 4πa. તો 4πa ની જગ્યાએ લખીશું a/2. તો 2 ઉપર જતા રહેશું. બરાબર. ઇન્ટુ બ્રેકેટ sin 45 ડિગ્રી પ્લસ sin 45 ડિગ્રી. રાઈટ. ચલો, μ0/4π ની વેલ્યુ તો આપણને ખ્યાલ છે 10⁻⁷. તો 2 × 10⁻⁷ I/a લખાશે. 2 × 10⁻⁷ I/a. રાઈટ. ચલો હવે sin 45 પ્લસ sin 45 એટલે 2 ટાઈમ્સ થઈ જશે. તો મલ્ટીપ્લાય 2 ટાઈમ્સ sin 45. બોલો, sin 45 ની વેલ્યુ 1/√2 થઈ જાય. 1/√2. બરાબર.
હવે મિત્રો આનું સાદુરૂપ આપી દેવાનું છે 4/√2 2 × 2 બની જશે 4 4/√2 આપણે કરી લેવાનું મિત્રો 4/√2 આપણને કરતા 2.83 આન્સર મળશે માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર આપણે 2.83 લખી શકીએ 2.83 ગુણ્યા 10⁻⁷ into I by A, રાઈટ. અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. મિત્રો આ જે આન્સર મળ્યો 2.83 એ ફક્ત એક બાજુ ડીસીના કારણે મળ્યો છે. જો આકૃતિમાં ફક્ત એક જ બાજુ ડીસી ના કારણે મળ્યું છે, પણ વાસ્તવમાં મિત્રો આવી કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. કઈ કઈ 4 બાજુઓ? તો તમે જુઓ તો આકૃતિમાં તમને ખ્યાલ આવી જશે કે ચોરસની ટોટલ 4 બાજુઓ A B, ત્યાં પણ આન્સર આટલો જ આવશે. B C, ત્યાં પણ આન્સર આટલો જ આવશે. C D, એનો તો ઓલરેડી આન્સર આટલો આવેલો જ છે. અને D A, એનો પણ આટલો આવશે. ધેટ મીન્સ કે આપણે આ આન્સરને 4 વડે મલ્ટીપ્લાય કરવા પડે. બરાબર છે? 4 વડે મલ્ટીપ્લાય કરીએ ને ત્યારે ફાઇનલ આન્સર આપણો પણ આવશે. બરાબર? તો હવે સિમ્પલ છે કે 4 વડે મલ્ટીપ્લાય કરી કાઢીએ તો આન્સર આપણને 11.32 મળશે. માટે ફાઇનલ આન્સર ચુંબકીય ક્ષેત્ર B બરાબર 11.32 I by A ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. બોલો, ખ્યાલ આવી ગયો છે દરેકને? મિત્રો હવે આપણે નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ જોઈએ છીએ. એમાં પણ મિત્રો રકમ એ જ છે કે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધો. ફક્ત આકૃતિ બદલાય છે, એના આધારે દરેક ક્રાઇટેરિયા બદલાશે. તો આકૃતિને આપણે ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાનથી સમજવી પડે. બરાબર? ચલો તો આકૃતિને આપણે સમજીએ. જો તો રકમમાં આપણને ટ્રાયેંગલ આપેલ છે. ટ્રાયેંગલ ABC, બરાબર. આ સમબાજુ ત્રિકોણ આપેલું છે, જેથી દરેક બાજુની લંબાઈ કેવી થશે? એક સરખી થશે. અને એ તમને આકૃતિમાં આપેલી છે L જેટલી. દરેક બાજુની લંબાઈ L જેટલી થશે. રાઈટ? તદુપરાંત દરેક બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે, જેનું ડિરેક્શન તમારે ખાસ આકૃતિમાં જોવાનું છે. દરેક બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે. બરાબર? અને એની દિશા તમારે ખાસ જોવાની છે. તો ક્વેશ્ચન છે કે ત્રિકોણના કેન્દ્ર બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. ત્રિકોણના કેન્દ્ર ઉપર દરેકને દેખાતું હશે બિંદુ P. આ બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરાબર? મિત્રો આગળના દાખલાની જેમ જ અત્યારે પણ ત્રિકોણ સમબાજુ હોવાથી દરેક બાજુની લંબાઈ એક સરખી, તદુપરાંત દરેક બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ એક સરખો હોવાથી કોઈ પણ એક બાજુ લેવી પડે અને એ બાજુના કારણે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી શકીએ. તો એવી એક બાજુ આપણે લઈએ છીએ BC. તો BC ને હવે વિદ્યુત પ્રવાહધારી તાર સમજી લેવાનું. તો એ તારથી લંબ અંતરે આવેલું બિંદુ P છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એના માટે BC નું મધ્ય બિંદુ નક્કી કરી દઈએ. તો આપણે દર્શાવીએ છીએ BC નું મધ્ય બિંદુ M. રાઈટ? તો હવે M થી P ને આપણે કનેક્ટ કરી દઈએ. M થી P ને કનેક્ટ કરી દઈએ છીએ. બરાબર? અને હવે આપણે શું કરવું પડશે કે આખા તાર BC ના કારણે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો P થી B અને P થી C ને આપણે કનેક્ટ કરવા પડે. બરાબર? ચલો તો એને કનેક્ટ કરી લઈએ. સેમ એ જ રીતે મિત્રો P થી C ને કનેક્ટ કરી દઈએ. P થી C ને કનેક્ટ કરી દઈએ છીએ. બરાબર? તો હવે P પાસે જે એંગલ મળે એ આપણે નોટ ડાઉન કરવો પડે. મિત્રો આ આપણને સમબાજુ ત્રિકોણ આપેલો છે. સમબાજુ ત્રિકોણમાં આપણને ખ્યાલ છે કે દરેક ખૂણો કેટલો થાય? 60 ડિગ્રીનો બને.
એટલે કે આપણે અહીંયા નોટ ડાઉન કરીએ છીએ ખૂણો એ કેટલો થશે 60 ડિગ્રીનો થશે, રાઈટ. દરેક ખૂણાઓ એવી રીતે 60 ડિગ્રીના થશે. તો આ એંગલ કેટલો થાય બોલો, 30 ડિગ્રી થઈ જશે. સેમ આ એંગલ કેટલો થશે, 30 ડિગ્રી થઈ જશે. પણ આપણે આ એંગલ નક્કી કરવાનું છે. બોલો આ એંગલ કેટલો કહેવાશે? તો ધ્યાન આપજો, આ એંગલ કેટલો મળ્યો? 30 ડિગ્રી, રાઈટ. ચલો આ એંગલ કેટલો છે? 90 ડિગ્રી. તો આ એંગલ કેટલો થાય? 60 ડિગ્રી થશે, રાઈટ. 60 ડિગ્રી થશે. કેટલો થશે? 60 ડિગ્રી. સેમ એ જ રીતે મિત્રો આ બાજુનો એંગલ પણ કેટલો થશે? 60 ડિગ્રી થશે. મિત્રો હવે આપણે પી થી એમનું અંતર નક્કી કરવું પડે. તેના માટે મિત્રો આપણને ખ્યાલ છે કે સમબાજુ ત્રિકોણ છે અને દરેક બાજુની લંબાઈ એલ જેટલી છે. તો એમ એ બીસીનું મધ્ય બિંદુ હોય તો બોલો બી થી એમની લંબાઈ કેટલી થશે? આ બી થી એમની લંબાઈ કેટલી થશે? એલ કરતાં અડધી થઈ જશે, L/2. સેમ એ જ રીતે મિત્રો એમ થી સીનું અંતર પણ L/2 થઈ જશે. તો એમ થી સીનું અંતર પણ નક્કી કરી દઈએ. એ પણ કેટલું થશે? L/2 જેટલું જ થશે, બરાબર. L/2. તો હવે મિત્રો આપણે ટ્રાયેંગલ લઈએ છીએ. ટ્રાયેંગલ PMC દેખાયો દરેકને? ટ્રાયેંગલ PMC જેના માટે આપણે tan 30 ડિગ્રી એપ્લાય કરીએ. શું એપ્લાય કરીએ છીએ? tan 30 ડિગ્રી. તો tan 30 એટલે શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે PM અપોન પાસેની બાજુ એટલે MC. એટલે tan 30 ડિગ્રી બરાબર PM અપોન MC લખાશે. tan 30 ડિગ્રી બરાબર PM અપોન MC, બરાબર. ચલો તો એ આપણે નોટ ડાઉન કરી દઈએ છીએ. tan 30 ડિગ્રી બરાબર PM અપોન MC. ચલો આકૃતિમાં જુઓ PM કેટલા છે? તો PM તો આપણે શોધવાના છે, રાઈટ. MC કેટલા છે? L/2 છે. એટલે PM અપોન MC. એટલે PM અપોન L/2 લખાશે. PM અપોન L/2, રાઈટ. ચલો બોલો tan 30 ની વેલ્યુ કેટલી થાય? 1/√3 થઈ જશે. 1/√3. તો માટે PM બરાબર L/2 ઇન્ટુ tan 30. tan 30 એટલે કે 1/√3. તો PM આપણને મળી ગયા L/2√3 અને એ જ તમારે સૂત્રમાં લેવાના એ. ક્લિયર છે? તદુપરાંત મિત્રો φ1 અને φ2 આપણે 60 ડિગ્રી લઈશું. તો φ1 બરાબર φ2 બરાબર 60 ડિગ્રી, બરાબર. અને હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એપ્લાય કરીએ છીએ. ચલો તો સૂત્ર B બરાબર μ0I upon 4πA sin φ1 plus sin φ2 કિંમતો મૂકી દઈશું આપણે. ઇક્વલ ટુ બોલો μ0 upon 4π 10⁻⁻7 લખાશે. 10⁻⁻7 I as it is upon A
બોલો એની જગ્યાએ કેટલા મળેલા છે આપણે જુઓ L/2√3 L/2√3 તો L/2√3 જે ઉપર જતા રહેશે પછી sin phi1 sin phi2 બંનેની કિંમત sin 60 ડિગ્રી થશે રાઈટ એટલે 2 ટાઈમ્સ લખી દઈએ 2 ટાઈમ્સ sin 60 ડિગ્રી બરાબર ઇક્વલ ટુ 2 × 2 એટલે કે 4√3 I/L 10⁻⁷ અને sin 60 ની વેલ્યુ √3/2 થશે તો લખી દઈએ √3/2 ચલો આ 2 અને આ 4 કેન્સલ થઈ જાય એટલે અહીંયા 2 આવી જશે અને √3 × √3 એટલે કે 3 આવી જશે રાઈટ તો 3 × 2 6 થઈ જશે એટલે 6 × 10⁻⁷ આવી જશે 6 I/L ગુણ્યા 10⁻⁷ ટેસ્લા રાઈટ પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખો કે આ જે આન્સર મળ્યો એ આન્સર ફક્ત બીસીના કારણે મળ્યો છે જો આકૃતિને તમે ધ્યાનથી જુઓ ફક્ત બીસી તારના કારણે મળ્યો છે પણ આવા ટોટલ કેટલા તાર છે AB AC BC એમ ટોટલ 3 તાર છે એટલે મલ્ટીપ્લાય 3 કરવા પડે તો 18 આવી જશે ફાઇનલ આન્સર બરાબર 18 માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 18 I/L into 10⁻⁷ ટેસ્લા જે ફાઇનલ આન્સર થશે રાઈટ મિત્રો આપણે સોલ્વ કરેલા ત્રણેય એક્ઝામ્પલનું સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો ખાસ રિક્વેસ્ટ છે કે સ્ક્રીનશોટ લઈ લેવું અને આ ત્રણેય એક્ઝામ્પલ નોટબુકમાં સારી રીતે નોટ ડાઉન કરી લેવા